પરિણામ અત્યારે મળી રહ્યું છે। હાલ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, તેના પર આપ સૌ કોઈની નજર પણ લઈ જાઉં। હાલ રક્ષા પ્રધાને એક ઇમરજન્સી બેઠક બોલાવી છે, જ્યાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે। રાજનાથસિંહની સેના અધ્યક્ષો સાથે આ બેઠક છે અને આગામી રણનીતિને લઈને CDS અને ત્રણેય સેનાના અધ્યક્ષો આ બેઠકની અંદર હાજર રહેશે। બેઠકમાં આગળની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થશે, કારણ કે વર્તમાન જે પરિસ્થિતિ છે તેને લઈને રક્ષા પ્રધાન તાક તો મેળવશે, પણ સાથોસાથ દુશ્મનના દાંત હવે કેવી રીતે ખાટા થઈ શકે અને કેવી રીતે જડબાતોડ જવાબ હજુ વધુ સઘન રીતે આપી શકાય તેને લઈને રક્ષા પ્રધાને આ ઇમરજન્સી બેઠક બોલાવી છે। અત્યાર સુધી જે સમય લઈને આખી રણનીતિ ઘડવામાં આવી છે તેનું પરિણામ તો ચોક્કસપણે અત્યારે દેખાઈ જ રહ્યું છે, પરંતુ હવે આગામી સમયની અંદર ત્રણેય સેનાના અધ્યક્ષો સાથેની આ બેઠક અને CDS સાથેની આ બેઠકની અંદર તમામ મહત્વપૂર્ણ ચર્ચા ખૂબ જ મહત્વની બની રહેશે, કારણ કે હવે આ યુદ્ધની શરૂઆત અને આગળ જે રસ્તો છે તે વધુ સતર્કતા સાથે, વધારે પ્લાનિંગ સાથે, વધારે પ્રિસાઇઝલી આગળ વધારવો પડશે અને તેના માટેની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આપણે જણાવીએ